ખલગારી જય ગિરનારી અમે બાળકો આ વખતે ગ્રુપ બહુ જાજુ છે સીડીએથી ચડીને જવાનું નક્કી કર્યું છે છોકરાઓ બધા આગળ નીકળી ગયા છે જેમ આપણા મમ્મી પહેલાં આપને ઉંમરે બેહાડીને જેમ ટોલા વીણ દેતા ને કાવ બતાવો તને ટોલા વીણી દઉં એમ જો વાંદરા ખરેખર આ ડોલીની સેવા આપણે કેવું હોય કે આટલા 1000 રૂપિયા લઈ લે એટલા પણ શું કે બાપા ઉપર કેવો બફારો હતો સારું હે ઠંડુ પવન ને બધું પવન છે એટલે વાંધો નથી ભગવાન નામ લઈ લેવાનું મોટા ક્યારે નહીં હો પૂગે કે નહીં ખબર નથી હવે વાતો તો મોટી મોટી કરે કેવીક છે જગ્યા જો આ મારા સાહસી મિત્રો આ વિપુલભાઈ જાય છે જય ગિરનારી કયો બધા હાલો જય ગિરનારી ગાડી ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય હે આપોની જય જગદંબ હરે હર હર જય જય હર હર મહાકાલ જય ગિરનારી મિત્રો અમારો અલગ અલગારી જય ગિરનારી ગ્રુપ છે અમારું ગિરનાર ઉપર 2500 પગથિયા છે ગોપીચંદની ગુફા છે 2200 પગથિયા ત્યાં અમે ગુંદી ગાંઠિયાનો પ્રસાદ અમે વિતરણ કરીએ છીએ એ અમે જો અહીંયાથી લઈએ છીએ અને હરિભક્ત છે આ ભાઈ બહુ પ્રોપર હાઇજેનિકથી આ બધું બનાવે અમે ઊભા રહીને આ બધું બનાવડાવીએ છીએ જો તમે હા જો તેલી અમે તેલ પણ અમે તાજું નખવીએ છીએ એમાં ગુંદી પણ તાજી હોય છે તો સામે છે ગુંદી ને અમારા બધા ગિરનારી મિત્રો જય ગિરનારી એટલે અમે અહીંયાથી હવે ગુંદી ગાંઠિયા લઈ અમે ગિરનાર માટે હવે રવાના થશું પછી ત્યાં અમે તો ખબર નહીં જાય અમે 2200 પગથિયા સ્ટોપ થઈ જશું ત્યાંથી આ લોકો બધા મહાકાળ ગુફાએ જવાના ને દર્શન કરાવશું અને ત્યાંનો વ્લોગ આગળ તમે જોજો અને છેલ્લે અમે જ્યાં પ્રસાદી રહીએ ત્યાં અમે અમારો આ વ્લોગ પૂર્ણ કરશું જય ગિરનારી અમે બાળકો આ વખતે ગ્રુપ બહુ જાજુ છે સીડીએથી ચડીને જવાનું નક્કી કર્યું છે છોકરાઓ બધા આગળ નીકળી ગયા છે અને બાકી વિપુલભાઈ બધા આગળ છે આ કંઈક વ્લોગ કંઈક નવો હોય છે અને ઉપર થઈને જે પ્રોગ્રામ છે એ તમને છેલ્લે ખબર પડશે કે પ્રોગ્રામ અમારો શું હતો જય ગિરનારી જય ગિરનારી આ છોકરાઓ બધા આગળ જાય છે આપણા ટાબરિયાઓ આ અમારી ટોળકી જય ગિરનારી જય ગિરનારી નમો નારાયણ આ વખતે ગ્રુપ બહુ મોટો થઈ ગયું જુઓ તમે જેમ આપણા મમ્મી પહેલાં આપને ઉંમરે બેહાડીને જેમ ટોલા વીણ દેતા ને કાવ બતાવો તને ટોલા વીણી દઉં એમ જો વાંદરા આ જો કેવા બસોડા લે છે જો આ એક ગિરનારનું રમણીય વસ્તુ કહેવાય ખરેખર આ ડોલીની સેવા આપણે કેવું હોય કે આટલા 1000 રૂપિયા લઈ લે એટલા પણ આ જે મહેનત છે ને એના બરાબર રૂપિયો કંઈ ના કહેવાય રોપવે બંધ હોવું મહેનત આટલો બફારો ગજબ ગરમી પવન નામે નહીં અને એમાં એવડા 90 કિલોના વજનવાળા લોકોને લઈ જવા ખભે ચડાવીને ખરેખર સાહસને એના કામને દાદ દેવી પડે 800 પગથિયે પહોંચવા આવ્યા અમે અને છોકરાઓ મારી મોર ક્યારના પહોંચી ગયા છીએ ખરેખર તો કે છોકરાઓને સ્ટેમિના હોય ઉત્સાહ હોય એટલે વાંધો ન આવે પણ જે બફારો છે પવન નામે મીંડું છે હો આ રિટર્ન આવે પાછા અમને કોઈક 5 પગથિયા બોલાવે ને તમે એને સન્માન શીખે ને વર્તીએ જય ગિરનારી
800 પગથિયે ખોડિયારમાંનું મંદિર આવે છે. આ ત્રણેય છોકરાઓ મારા દર્શન કરે છે. અમારા મિત્રો અહીંયા પહોંચી ગયા છે. જય ગિરનારી. તમે શું વિચાર કરતા હતા? અહીંથી કંઈક જવાનો વિચાર કરતા હતા ને? શું વિચાર કરતા હતા? હું આ રોપે આ સીડી હા હા કેવો મસ્ત અત્યારે વાતાવરણ થઈ ગયું છે. વરસાદના છાંટા મસ્ત ધીમા ધીમા ચાલુ થઈ ગયા. હાય ક્લાસ ઠંડો મસ્ત પવન આવવા માંડ્યો છે. અને ગિરનારી મહારાજની દયા કહેવાય કે આટલો આમ બફારો એટલો હદ હતો. અમને છોકરાઓની બીક હતી કે ભાઈ છોકરાઓ ગરમીમાં કેમ રહે, પણ મસ્ત આમ વાતાવરણ ઠંડુ મસ્ત થઈ ગયું આ ક્લાસ. અને બહુ મસ્ત વ્યૂ છે, ઠંડો પવન છે. અલગ ખલગારી જય ગિરનારી. શું કે બાપા ઉપર કેવો બફારો હતો? સારું છે, ઠંડુ પવન ને બધું પવન છે એટલે વાંધો નથી. આવે છે ને? વરસાદ જેવું કાંઈ ના એટલું બધું કાંઈ ખાસ વાદળ ને બધું જોરદાર છે ને? છે. હા, વાહ વાહ. ગિરનારી ગિરનારી એકદમ ઉકળાટ છે. પવન પણ એકદમ વિરામ લઈ ગયો છે. ગરમી બહુ છે. એમાં દુગુ મારા જો આગળ આગળ ભાગે છે. થાકવા નામ ન લેવાનું મોટા. હા ક્યારે નહીં હો. હવે પૂગે કે નહીં ખબર નથી. હવે વાતો તો મોટી મોટી કરે છે. અરે હમણાં આપણે વાંચના લાત પર સિલાજી છટી ના ખાધી. છાંટા પર ચાલુ થયા છે થોડા થોડા. વરસાદ ધીમો ધીમો ચાલુ થયો છે. અમારા તો છોકરાઓની ખુશી જોવી હતી કેવા મોજમાં આવી ગયા છે. પણ બહુ અમારાથી આગળ છે. એ લગભગ 2200 પહોંચી ગયા છે. અમે 1500 પહોંચ્યા છે. વાહ બહુ મસ્ત વરસાદ પડી રહ્યો છે અત્યારે ધીમો ધીમો. જબ ગરમી. વરસાદ ચાલુ થયો છે થોડો થોડો. હા અને આ જે મજા છે. અલગ અલગારીઓ. હા ગરમી બહુ થતી હતી. ઉકળાટ બહુ છે. હજી ઉકળાટ છે હજી. એમ તો થોડો થોડો વરસાદ ચાલુ થયો તમને દેખાતું હોય આ મજા જ આખી અલગ છે. તો. છોકરાઓની ખુશી જોઈ હતી અમારે ખાસ તો. પૈગતના આગળ હોય કે નીકળ્યા. કાંઈ વાંધો નહીં. 2000 પગથિયે પહોંચ્યા. છોકરાઓ 2000 પગથિયા જ છે. ક્યાં ના રચતા હતા અમારી. ગરમી, વરસાદ, બફારો બધુંય. નીલકંઠ, દેવ, ધૈર્ય, વિપુલ, રચિત, ચીકુ. અને આજે એટમોસ્ફિયર બહુ મસ્ત ચોખ્ખું ને એકલા છે, રમણીય, જોરદાર મજા આવશે આજે. છોકરા આગળ પહોંચી ગયા છે. બાપુ એને મોજ કરતા છે, બેઠા છે, ચાની લડકી ચાલુ છે. અમારી મઢોલી આવી ગઈ છે. અલગ અલગારે. હા છોકરાઓ પહોંચી ગયા. દર્શન કરી લીધા. એમાં ભીનું હોય ને. ત્યાં ભીનું હોય દીકા એટલે ન જવાથી. હાલો પહોંચી ગયા છીએ રાજા ભરત શ્રી ગોપીચંદ. અમારા રાઠોડ બાપુ અહીંયા હશે. સાહિલભાઈ ગિરનારી. અલગ ખલગારે. મસ્ત તમને દર્શન કરાવી દઉં. અમારા રાઠોડ બાપુ બેઠા છે, આનંદ લે છે. ઘણા ટાઈમ પછી મળ્યા અમે રાઠોડ બાપુ, એવું લાગે. આદેશ આદેશ. અહીંયા આવ્યું છે રામ મંદિર. જો આ બારીથી ઘણા લોકો રીલ મૂકતા હોય ગિરનાર જુનાગઢની. શું નવું શોધ્યું? રામ મંદિરનો કુંડ. વાહ કઈ જગ્યાએ છે?
વાહ લાવ અહીંથી ચપ્પલ ખોલ. હે જય ગિરનારી કેમ છો હે હાલો હમણાં કુંડની દર્શન કરી લઈ પછી આવીએ હા વાહ મસ્ત કુંડની જગ્યા ગોતે હે કેવીક છે જગ્યા જો આ અમારા સાહસી મિત્રો આ વિપુલભાઈ જાય છે વાહ એક મિનિટ વિપુલભાઈ જો અમારા દુગુ મારું ઉતરે છે એટલું બધું કઠણ છે થોડું ઉતરવાનું. અહીંયાથી હવે આપણે આગળ જઈએ. બહુ મસ્ત રમણીય જગ્યા હાઈ ક્લાસ બહુ મસ્ત છે. સુપર કેવીક છે ગુફા વાહ અહીંયા પણ પગથિયા છે બહુ જૂનો ઇતિહાસ હશે આ કુંડ આયરા જો કે રામકુંડ કહેવાય છે આને આ જગ્યાને અહીંયા વચ્ચેથી પડી ગયું છે મિત્રો બધા આગળ વયા ગયા છે મારે વચ્ચે કોલ આવી ગયો તો આ ગુફા છે આ બધું એક દીપડાનું ઘર કહેવાય કાલે દીપડો અહીંયા હતો એવા સમાચાર અમને ડોહીમાં કીધા એટલે મારા ભેગા છોકરા હતા એ છોકરાઓને અમે ના લઈ આવ્યા કારણ કે આગળથી જે રામ મંદિરે બેન બેઠા હતા માજી એને એવું કીધું કે અહીંયા દીપડાનું જોર હોવાથી છોકરાઓને ના લઈ આવ્યા વાહ અમે કુંડે પહોંચી ગયા છે અને કુંડ બહુ મોટો વિશાળ જબર છે વાહ 20 ફૂટ ઊંડો વાહ જોરદાર વાહ વાહ લોકેશન વાહ રિટર્ન થઈ ગયા હે ચીકુ મહારાજ ચડે હે જય ગિરનાર જય ગિરનારી હા ભાઈ ગિરનારી દર વખતે અમારો પૂનમનો ગુંદી ગાંઠિયાનો પ્રસાદ ચડાવે છે એમને લાઈક કરજો એમનું કામ બહુ ઊંચું છે ટોલીનો માલ સામાન ચડાવે છે દર વખતે લાલાભાઈ જય ગિરનારી જય ગિરનારી. આટલું જો કે અહીંયા લઈ આવવું બહુ કઠિન છે અને ધન્ય છે એની સેવાને જય ગિરનારી કેટલો કિલો તમે લઈ આવી શકો લાલાભાઈ 50, 60, 70 જેવા પૈસા. વાહ 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 ધન્ય હે 60 70 કિલો ઉપડી જાય 80 ઉપડી જાય, પૈસા દેવા જોઈએ. સાચી વાત છે ધન્ય પૈસા મહત્વના નથી પણ તમારી સેવા મહત્વની છે અહીંયા જે વસ્તુ અલગ છે ને. હા કે અહીંયા વ્યક્તિને માલ પહોંચાડવો તમે સેવા કરો. ના ના 100% 100% જ્યાં લેવાના હોય ત્યાં લેવાના હોય. હા હા બાકી તો ગિરનારી 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 જય ગિરનારી લાલાભાઈ જય ગિરનારી. બાળકોએ ગુંદી ગાંઠિયા માટે સેવા ચાલુ કરી દીધી છે આખો પોટ વારે છે આ દેવભાઈ નીલકંઠ મહારાજ ધૈર્યભાઈ નીલુ મહારાજ હા નીલુ મહારાજ રાખો આ મારે એક ફોટોગ્રાફર છે દર વખતે અમારે અહીંયા આવડે છબલા છે ને બધાય સેવા ભાવી વ્યક્તિઓ છે બધા. એકાબીજા ખામણા લેવા બાંધે છે વાળવા માટે. અને અમારા જેવા હામણા પેલા આપી દે ગુંદી નાખજે અને પછી છે ને રત્ના વાહ રત્ના દીપડો આવ્યો છે ને મારામાંથી કાંઈ નહીં. જય પાર્વતી પતે હર હર મહાદેવ હર
महाराज की जय, बरसोरी महाराज की जय, गोपीचंद महाराज की, लोनावाड़ी माई की जय, लोनावाला दादा की जय। ओम नमः પાર્વતી પતે હર હર મહાદેવ હર. હું તો અંદર હતો, સુધારતો તો બધું શાકભાજી ને એવું બધું. જય ગિરનારી. ગિરનારી મોજ મોજ ભાઈ. એમ ને, થેન્ક યુ થેન્ક યુ. જય ગિરનારી ભાઈ. ભાઈનો વ્લોગ જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરજો વાલા. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી અલગ અલગારી. જય ગિરનારી. જય ગિરનારી ભાઈ, આપણે ગાંઠિયા વેચી છી. પ્રસાદ પ્રસાદ દઈએ છીએ. અમે બુંદી કાઠિયા વેચીએ છીએ. દઈએ પ્રસાદ દઈએ. આ પ્રસાદ દઈએ છે અહીંયા બધા. આપણે શું કરો? આ તો મને ભેગો થઈ ગયો. વેચીએ ને પ્રસાદ દઈએ. આ તો મારા આપણે ભેગા થયા હતા શિવરાત્રી આવ્યો હતો. વાહ મસ્ત છે જો વ્યૂ. જાજો જો. પણ હું કહેતો હતો? લાકડીનું કઈક કહેતો હતો. હું કહેતો હતો ને તો લાકડીનું હું કહેતો હતો તું? લાકડી લઈને પ્રસાદ દેવાનો. કેમ લાકડી લઈને એટલે કઈ રીતે? લઈ લે. એટલે લઈ લઈએ લાકડી. લાકડી હાથમાં રાખવાની. તો લઈ લઈએ. એટલે મારી મારીને પ્રસાદ દેવાનો હોય એમ નહીં. તો ખાલી બીને લઈ લઈએ એમ. બે બીવડાવીને પ્રસાદ દેવડાવાય. આ उंबरठ्यासी कैसे शिव आम्ही जातीहीना. उंबरठ्यासी कैसे शिव आम्ही जातीहीना. रूप तुझे कैसे पाहू त्यात आम्ही दीन. कायरीसी हो दंगा गाऊनी अभंग. नाथ घरी नाचे माझा सखा वाळवंटी गाऊ आम्ही वाळवंटी नाचू. वाळवंटी गाऊ वाळवंटी गाऊ. જય ગિરનારી મિત્રો, 8 વાગ્યા છે. ગુંદી ગાંઠિયાનો પ્રસાદ અહીંયા અમારા કિશનભાઈ અત્યારે દે છે બધાને. આ ડૉક્ટર સાહેબ બેઠા છે, જોઈ લો. અંદર જમવાનું બને છે, તમને બતાવું. જો બાપુ અહીંયા હુતા અને દુર્ગેશભાઈ જો અહીંયા શાક બનાવે છે બધું મસ્તીનું. કેનું શાક છે ભાઈ? પંજાબી. કેનું શાક છે? પનીર ટીકા, ભુરજી ટીકા, મસાલા કાજુ પનીર. ભાઈ આ છોકરાઓ જો અહીંયા ચટણી હલાવે, મિક્સ કરે છે. દેવભાઈ એમને રમત કરે કે કરતા હે નહીં વા. મસ્ત એકદમ જો પંજાબી શાક બનાવ્યું હોય, આગળ પાઉં ને બધું જમવાનું હોય. વાહ પારસભાઈ ટેક્સ મેસેજ કર્યા, ટેક્સ મેસેજ. સમજાય તો વિજય જય ગિરનારી કયો બધા હાલો. અલગ અલગારી. જય ગિરનારી. ગાડી લઈ લેવા. હા ગાડી લઈને નથી. તો કોણ લઈ રબારી નીકળી ગયો. અજ મંગલ ઘડી મહેમાન થઈ અને મલકાવા આવી મળે. કે હગાવાલા મહવ કોઈને મારા ભાઈઓ વિના નો ભળે. એનો લાગે પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા. જા જા હગા હોય જગતમાં પણ આપણાઈ આપણા માં વિશે આજ મધર ડે છે તો ગઢવી સંભળાવો માં વિશે. કે મોઢે મોઢે બોલું જોને માં. અરે રે મને જો નાચે નાનપણ ભરે.
એ પછી ઓલી મોટપની બધી મજા અરે રે મને જોને કડવી લાગે કાગડા અને મોટા કરીને તે તો માં રે રે જોને તારા ખોળેથી ખતા કર્યા અને આજ પાછો તારો ખોળો ખેલવવા અરે રે આજ અમને ઘરને બાળક કાગડા વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાંદલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામાં પ્રવાહી ગતિસ્વમ ભૂમિકા અનાથો દરિદ્રો જરારો યુક્તો મહાક્ષીણ દિન સદાચાર્ય વક્ર વિપત્તો પ્રવિષ્ઠ પ્રણથ સદાણમ ગતિસ્વમ ભૂમિકા ભુવન. વાહ વાહ. ઓલી વખતે જેમ કટારીને સભા કરું મોકટલ કરવું છે વાંધો નહીં. ક્યાં આંધા દોડિયા બાજરા વાળા હાક હળેથી ભાગે છૂટા ભાગ બોલી ગામડામાં દિયા હાક ભાગે જેમાં છૂટા સિંહ ગામડા જાડા બાજુડા પે નાગ જાડે છૂટા આસમાને ગેલા ફૂટા જમી કાન જાડા ભાડા દેખ વાળા ભલે ગાળા વેર જગે પાંડ વાળા રંગ તાળા પૂર વાદળા ઉદળા વાય વાદળા મે ઓર પડે પાણી તાળે બધું ગાડી બાગરા ને તોર ભેગડા ધણી કે વાળી ધણી બાગરા ગાડી ધણી કે હરકે ગા કુડિયા જોવાર ધણી કે સીધવારા કે ધણી કે મુજે રવા ધણી કે મામલા હોરો કરે માર 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 ખરોડમાં નાખો તો ઘુસુર ગુડામ તંગડી ગરણીમાં નાખો તો તમક ત્રમક બાપ પીવે તો બેટાને ચડે ને બેટો જીવે તો બાપને ચડે એમાંથી એક અંજલી ભરીને હાથીના માવતરને આપવામાં આવે અને રેડું કડું પડી જો જમીન ઉપર પડે હાથ પાતાળ ફાડી ખરે નગરા તમક રડે હોય મરદા જલ સેન પડે ને અમર રડે આવ્યો છે અમર પર બાતો જીના પિયા ઘાટા કસુબા ગુડ વેનર સમજાવું વેરાગીને બારને બજારી જો પીવે તો બાકી એક માર દેવે અને ગદ્દા જો પીવે તો મારે ગજરાજ કોને ચડિયા જીવે તો મારે પકડ રેડી. રદગતે ધોબે આઈ ખાંડણ મચી ખોડિયા તારી જે કહું બા તણિયામાં ખાંડવ ખેતરડા એમાં માઈ ને ઓ ભાઈ ભાઈ. રાજા રામ 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 સીતા રામ 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 ભજમન નારાયણ 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 ભજમન રાજા રામ 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 સીતા રામ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ આ નેલ દેવ ઉપર ત્યાં ઉતા સત્ય નારાયણ નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 રાજા રામ 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 સીતા રામ 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ हे कौशल्या के प्यारे राम कौशल्या के प्यारे राम कौशल्या के હાલો બે હાથ ઊંચા બધાયને ચાલે दशरथ राज दुलारे राम दशरथ राज दुलारे राम दशरथ राज दुलारे राम दशरथ राज दुलारे राम रात्रे निद्रा ने दिवसे काम रात्रे निद्रा दिवसे काम रात्रे निद्रा ने दिवसे काम रात्रे निद्रा दिवसे काम क्यारे भजसो सीताराम તમે ક્યારે ભજશો સીતારામ અંબાની જય જય અંબાની જય ભોળા શંભુની જય જય અંબાની જય ભોળા શંભુની જય જય અંબાની જય ભોળા શંભુની જય જય આબો નિવાસી માય અંબાની જય જય આબો નિવાસી માય અંબાની જય જય શ્યામ સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સીતારામ
જય ગિરનારી મિત્રો. અત્યારે આજે આ બધા મિત્રો અમે અહીંયા જમવા બેઠા હતા, આખું ગોળ ચકડું થઈને, બરાબર છે. પણ ભૂખમાં ને ભૂખમાં બધાએ વિડીયો લેવાનું હા ભૂલાઈ જ ગયું. પણ છેલ્લા 3 જણા રહ્યા છે તો હવે એનો વિડીયો લઈ લે. જો અમે આ એક આખું ટોપિયું બનાવ્યું હતું સબ્જીનું, હાવ ચટ કરી ગયા. ડોલ એક છાસ એ તો ખાલી થઈ ગયું. આમ જો ખાલી થઈ ગયું. આમ જો હા જો ખાલી થઈ ગયું દેખાય. છેલ્લા 3 જણા જમે હતા એનો વિડીયો લઈ લીધો. બાકી આ બધા અમે આખો મોટો કુંડાળો કરીને બેઠા હતા જમવા માટે. પણ જમવાને કંઈક અલગ હલકારી મોજ હતી હો ભાઈ. એ જે દુગુ મહારાજની રસોઈ હતી ને, ગિરનારી મહારાજનો હાથ હતો. જોરદાર બન્યું જમવાનું ખરેખર. કેવું બન્યું ભાઈ? આ ભાઈ જો અમારા અજાણા છે, આ ભાઈ કેવું બન્યું જમવાનું? જોરદાર ને. તો પછી જમવામાં ભૂખ લાગી, એમાં બધા વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયેલા, છેલ્લે લઈ લીધો. જય ગિરનારી, અલગ હલકારી. જય ગિરનારી, જય ગિરનારી. મારા 3 ના ભાઈમાં આ જ વસ્તુ આવે. પાછા ઉટકવાના. અમારા ફેવરિટ. પણ તમે મજા છે એવી લઈ લ્યો હો ને. લે ભાઈ મજા આવી. ગુરુદત્ત મહારાજના દર્શન કરી આવો. ઈ વાત બરાબર છે. ઈ તો કરવા પહેલા આવી. હા એમ. છોકરાઓ બધા વિપુલભાઈ બધા આગળ નીકળી ગયા છે. અમે છેલ્લા 3 વૈધા છે. બીજું અમારું 10-15 લોકોનું ગ્રુપ પાછળ છે. તો તમને બધાને વ્લોગ જોવાની બહુ મજા આવી છે. લાઈક સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અલગ હલગારી. જય ગિરનારી, જય માતાજી, જય હો, જય હો, જય હો.